પીપળી જતા હતા ને વચ્ચે થઈ ગયો તો એક્સિડન્ટ. પોકી ગયા પીપળી, ત્યાંથી આવી ભક્તોની ભીડ. પછી કરી લીધા અમે રામાધણીના દર્શન. તો કેમ છો મિત્રો, આજે હતી બીજ ને અમારે જવાનું હતું પીપળી. તો પછી જરાય વાર કર્યા વગર અમે આવી ગયા છીએ પેટ્રોલ પુરાવા માટે. પેટ્રોલ પુરાવીને નીકળી ગયા રામાધણીના દર્શન કરવા માટે. જવાનું હતું કેનાના રસ્તે, ત્યાંથી અમે પગે હેબતપુર અને વડેની આ વચ્ચે આવેલા ફાટકે આવીને રહું પડ્યું ઊભું, કેમ કે છુક ગાડી આવવાની હતી. ફાટક ખુલન પોકી ગયા વણી ગામમાં, ત્યાંથી પોકી ગયા અમે ડાયરેક્ટ હાઈવે ઉપર. જતા હતા પીપળી તરફ ના વચ્ચે ખટારા વાળા મારીથી પલટી આવી ગયા પીપળીના ગેટે. હવે જવી છે રામાધણીના દર્શન કરવા માટે. મંદિર તરફ જવાનો આ રસ્તો જેને જોયો હોય કમેન્ટ કરજો. તો મિત્રો ફાઇનલી અમે પોકી ગયા છીએ મંદિરે, હવે જવી છે અમે દર્શન કરવા માટે. આજે હતી બીજ, તો અહીંયા જોરદાર હતી ભક્તોની ભીડ. ઉભા રહી ગયા પછી અમે લાઈનમાં. તો ભીડમાંથી નીકળીને અમે કરી લીધા રામાપીના દર્શન. મિત્રો તમે પણ કરી લો દર્શન. દર્શન કરીને અમે આવી ગયા બજારમાં ફરવા માટે. મળી ગયું સારું લોકેશન, તો ત્યાં કરી લીધી અમે ફોટોગ્રાફી. પીપળીમાં રામાપીના દર્શન કરીને ફોટોગ્રાફી કરીને પછી અમે નીકળી ગયા પાટડી જવા માટે. પીપળીથી નીકળીને પોકી ગયા હતા અમે પાટડી. આજનો અમારો સફર હતો લાંબો. તમે પોકી ગયા પાટડીના વણેન્દ્ર ધામ, અને અહીંથી દેખાતું હતું મંદિર ચોખ્ખું સામે. પોકે અમે પાટડીના વણેન્દ્ર ધામે. હવે કરી લઈએ અમે દર્શન. ઘરે જવાનું થતું હતું અમારું મોડું, તો અમે તરત જ દર્શન કરીને નીકળી ગયા ઘરે જવા માટે. પાટડીથી નીકળે ઘરે જવા માટે, ત્યાંથી ડાયરેક્ટ પોકી ગયા અમે વિરંગામ. તો પછી અમે જતા હતા ઘર તરફના વચ્ચે મળી ગયા મહેશભાઈ. તો નગાને ઉતાર દીધો ઝાપે અને વિજયને ઉતાર દીધો છે એના ઘરે, પોકી ગયો મારા ઘરે. તો મળીશું નવા વ્લોગ સાથે.